અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે આજે જે સમાચાર સામે આવ્યા છે તે માત્ર એક અકસ્માતની કહાની નથી, પરંતુ એક એવા સવાલને જન્મ આપે છે કે જો એક ક્ષણ માટે પણ સુરક્ષામાં બેદરકારી થાય તો તેની કિંમત આખા પરિવારને જીવનભર ચૂકવવી પડી શકે છે. ન્યુયોર્ક જેવા વિશ્વના સૌથી વ્યસ્ત શહેરમાં ફરવા ગયેલા એક ભારતીય પરિવાર સાથે જે બન્યું તે સાંભળીને તમે પણ ચોંકી જશો. પરિવાર અમેરિકા ફરવા આવ્યો હતો. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોયું, 9/11 મેમોરિયલ જોયું, બ્રુકલિન બ્રિજની મુલાકાત લીધી અને ત્યારબાદ સેન્ટ્રલ પાર્ક પહોંચ્યો. કદાચ પરિવારને ત્યારે જરા પણ અંદાજ નહોતો કે થોડા સમય પછી તેમની ખુશીઓ એવી રીતે તૂટી જશે કે તેમને પોતાના 18 વર્ષના દીકરાને કાયમ માટે ગુમાવવું પડશે. હવે આ પરિવાર ન્યુયોર્ક સિટી સામે જબરદસ્ત કાનૂની લડાઈ લડી રહ્યો છે અને તેમણે શહેરના વિવિધ વિભાગો સામે કુલ $105 મિલિયન કાનૂની દાવો દાખલ કર્યો છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આખરે સેન્ટ્રલ પાર્કમાં એવું શું થયું હતું કે એક ઘોડાગાડી અચાનક બેકાબુ બની ગઈ અને એક ભારતીય યુવાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. અને પરિવારનો આરોપ છે કે જો સમયસર યોગ્ય સુરક્ષા પગલાં લેવામાં આવ્યા હોત તો કદાચ આ મોત ટાળી શકાયું હોત. ચાલો તમને આખી ઘટના શરૂઆતથી સમજાવીએ. વાત છે 17 જૂન 2026ની. ભારતીય પરિવાર પહેલીવાર અમેરિકા ફરવા આવ્યો હતો અને તે દિવસે તેમણે ન્યુયોર્ક શહેરના અનેક જાણીતા સ્થળોની મુલાકાત લીધી હતી. પરિવાર માટે આ પ્રવાસ જીવનભરની યાદ બની રહેવાનો હતો, પરંતુ થોડા જ કલાકોમાં આ પ્રવાસ તેમની જિંદગીની સૌથી ભયાનક યાદ બની ગયો. પરિવાર સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ગયો, ત્યારબાદ 9/11 મેમોરિયલ અને બ્રુકલિન બ્રિજની મુલાકાત લીધી અને પછી બપોરના સમયે સેન્ટ્રલ પાર્ક પહોંચ્યો. સેન્ટ્રલ પાર્કમાં ચેરી હિલ નજીક ફાઉન્ટેન પાસે પરિવાર બગી એટલે કે ઘોડાગાડીમાં બેઠો હતો અને ફોટા પડાવી રહ્યો હતો. અહીં સુધી બધું સામાન્ય હતું. પરિવાર કદાચ ખુશીથી ફોટા લઈ રહ્યો હતો અને આ સુંદર ક્ષણોને કેમેરામાં કેદ કરી રહ્યો હતો. પરંતુ પછી માત્ર થોડી જ ક્ષણોમાં એવી ઘટના બની કે આખું દ્રશ્ય ભયાનક અકસ્માતમાં બદલાઈ ગયું. પરિવારનો આરોપ છે કે બગીનો ડ્રાઈવર પરિવારનો ફોટો લેવા માટે નીચે ઉતર્યો હતો. ડ્રાઈવર નીચે ઉતર્યો અને એ જ સમયે ઘોડો અચાનક ભડકી ગયો. ઘોડાએ જાણે પોતાનો કાબુ ગુમાવ્યો હોય તેમ ઝડપથી દોડવાનું શરૂ કર્યું. બગી અચાનક આગળ વધવા લાગી અને પરિવારના સભ્યો માટે કંઈ સમજવાની તક જ રહી નહીં. આ દરમિયાન રોમાંચની માતા પ્રિયા મહાજન બગીમાંથી નીચે પડી ગયા. હવે અહીંથી ઘટનાએ વધુ ગંભીર વળાંક લીધો. માતાને નીચે પડતી જોઈને માત્ર 18 વર્ષનો રોમાંચ તેમને બચાવવા માટે ચાલુ બગીમાંથી કૂદી પડ્યો. પરંતુ આ નિર્ણય તેના જીવનનો છેલ્લો નિર્ણય બની ગયો. રોમાંચ ઊંધામાંથી જમીન પર પટકાયો અને તેના માથામાં અત્યંત ગંભીર ઈજા થઈ. ઘટના એટલી ઝડપથી બની કે પરિવારને કદાચ સમજવાનો પણ સમય મળ્યો નહીં કે શું થઈ ગયું. જણાવવામાં આવે છે કે અકસ્માત બાદ રોમાંચના મગજે પ્રતિસાદ આપવાનું બંધ કરી દીધું હતું અને તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યું. પરિવારની આશા હતી કે કદાચ ડોક્ટરો તેને બચાવી લેશે, પરંતુ કલાકો પસાર થાય તે પહેલા જ પરિવારને સૌથી ખરાબ સમાચાર મળ્યા. 18 વર્ષનો રોમાંચ મહાજન આ દુનિયામાં રહ્યો નહીં. વિચાર કરો, જે પરિવાર થોડા કલાકો પહેલા ન્યુયોર્કની સુંદર જગ્યાઓ જોઈ રહ્યો હતો તે જ પરિવાર હવે હોસ્પિટલમાં પોતાના 18 વર્ષના દીકરાને ગુમાવી રહ્યો હતો. રોમાંચે ભારતમાં હાયર સેકન્ડરીનું શિક્ષણ પૂર્ણ કર્યું હતું અને તેને એક પ્રતિષ્ઠિત કોલેજમાં એડમિશન પણ મળ્યું હતું. એટલે કે તેના જીવનની શરૂઆત જ થઈ હતી. ભવિષ્ય માટે તેના અનેક સપના હતા. અમેરિકા તેની માટે એક પ્રવાસ હતો, પરંતુ આ પ્રવાસ જ તેનો અંતિમ પ્રવાસ બની ગયો. હવે આ સમગ્ર મામલો કોર્ટ સુધી પહોંચી ગયો છે. રોમાંચના પિતા દીપક મહાજન, માતા પ્રિયા મહાજન અને નાના ભાઈ નાનકે ન્યુયોર્ક સિટીના વિવિધ વિભાગો સામે $105 મિલિયન દાવો દાખલ કર્યો છે. પરિવાર તરફથી વકીલ સાગર ચડ્ઢાએ ગંભીર આરોપ લગાવ્યો છે કે યોગ્ય તકેદારી અને સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હોત તો આ અકસ્માત અને રોમાંચનું મોત કદાચ અટકાવી શકાયું હોત. હવે આ કેસમાં સૌથી મહત્વનો મુદ્દો છે કે ઘોડો અચાનક ભડક્યો કેમ. પરિવારનો આરોપ છે કે ઘટનાની પાછળ લીક વોલ્ટેજ અથવા સ્ટ્રે વોલ્ટેજ એટલે કે વીજળીના કરંટ સાથે જોડાયેલી સમસ્યા જવાબદાર હોઈ શકે છે.
પરિવારનું કહેવું છે કે શહેરના સંબંધિત વિભાગો આ પ્રકારની સમસ્યા વિશે પહેલાથી વાકેફ હતા, છતાં તેને દૂર કરવા માટે યોગ્ય પગલાં લેવામાં આવ્યા નહોતા. જો આ આરોપ સાચા સાબિત થાય છે તો આ કેસ માત્ર એક અકસ્માતનો નહીં રહે, પરંતુ શહેરની સુરક્ષા વ્યવસ્થા અને જવાબદારી અંગે પણ ગંભીર સવાલ ઊભા કરી શકે છે. જો કે અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે કે હાલમાં પરિવાર દ્વારા કરવામાં આવેલા આરોપો અને કોર્ટમાં રજૂ કરવામાં આવેલા દાવા અંતિમ રીતે સાબિત થયેલા તથ્યો નથી. કોર્ટમાં પુરાવા અને તપાસના આધારે આખી હકીકત સામે આવશે. વીજળી સપ્લાય કરતી કંપની કોન એડિસન તરફથી પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે. કંપનીના પ્રવક્તા જેમી મેક્શોએ જણાવ્યું હતું કે 16 જુલાઈ અને 23 જુલાઈના રોજ સામાન્ય સ્ટ્રે વોલ્ટેજ નોંધાયા હતા, પરંતુ તેમની કંપનીના કોઈ સાધનમાંથી કરંટ લીક થયો હોવાનું જણાયું નહોતું. કંપનીએ વધુ માહિતી માટે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવાની વાત કરી છે. બીજી તરફ ન્યુયોર્ક સિટી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ તરફથી તરત કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નહોતી. જ્યારે ન્યુયોર્કના કાયદા વિભાગના પ્રવક્તા નિક અલોકીએ આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી અને કહ્યું કે સિટી આ દાવાનો સંપૂર્ણ રિવ્યુ કરશે. એટલે હવે સવાલ એ છે કે શું ખરેખર સ્ટ્રે વોલ્ટેજના કારણે ઘોડો ભડક્યો હતો? શું શહેરના વિભાગોને પહેલાથી આ જોખમની જાણ હતી? શું બગીની સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ગંભીર ખામી હતી? અને સૌથી મોટો સવાલ, શું રોમાંચનું મોત અટકાવી શકાયું હોત? આ તમામ સવાલોના જવાબ કાનૂની પ્રક્રિયા અને તપાસ આગળ વધશે તેમ સ્પષ્ટ થઈ શકે છે. પરંતુ આ દુર્ઘટનાએ સેન્ટ્રલ પાર્કમાં ચાલતી ઘોડાગાડીઓ અંગેની જૂની ચર્ચાને ફરી ગરમ કરી દીધી છે. રોમાંચના માતા પિતાએ હવે સેન્ટ્રલ પાર્કમાં બગીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. પરિવારના સભ્યોએ સિટી કાઉન્સિલની હેલ્થ કમિટીની હિયરિંગમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા જોડાઈને પોતાની વાત રજૂ કરી હતી. માતા પિતાએ પોતાના દીકરાને ગુમાવ્યા બાદ હવે અન્ય કોઈ પરિવાર સાથે આવું ન બને તે માટે આ વ્યવસ્થા બંધ કરવાની અપીલ કરી છે. ન્યુયોર્ક સિટી કાઉન્સિલ પણ આગામી 2 વર્ષમાં ઘોડાગાડીઓ એટલે કે બગીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની યોજના તરફ આગળ વધી રહી છે અને આ અંગેનું બિલ પાસ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જો કે સેન્ટ્રલ પાર્કમાં ઘોડાગાડીઓ નવી વાત નથી. છેલ્લા લગભગ 150 વર્ષથી એટલે કે 150 વર્ષથી અહીં બગીઓ ચાલી રહી છે અને તે ન્યુયોર્કની ઓળખનો એક ભાગ બની ગઈ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી એનિમલ રાઇટ્સ એક્ટિવિટીઝ ઘોડાઓની સુરક્ષા અને તેમની સાથે થતી કથિત ક્રૂરતાને લઈને વિરોધ કરતા આવ્યા છે. હવે આ અકસ્માત બાદ માનવ સુરક્ષાનો મુદ્દો પણ એટલો જ મહત્વનો બની ગયો છે. જણાવવામાં આવે છે કે છેલ્લા 1 વર્ષમાં જ સેન્ટ્રલ પાર્કમાં બગીઓ સાથે જોડાયેલા લગભગ 8 અકસ્માતો નોંધાયા છે. એટલે આ માત્ર એક પરિવારની પીડા નથી, પરંતુ સેન્ટ્રલ પાર્કમાં આવી વ્યવસ્થાની સલામતી અંગે પણ મોટો સવાલ છે. અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતી પરિવારો માટે આ ઘટનામાંથી એક મહત્વપૂર્ણ વાત સમજવી જરૂરી છે. જ્યારે આપણે અમેરિકા ફરવા જઈએ છીએ ત્યારે ઘણી વખત જાણીતી જગ્યાઓ પર ફોટા પડાવવા, ઘોડાગાડીમાં બેસવા, બોટ રાઈડ કરવા અથવા કોઈ ખાસ ટુરિસ્ટ એક્ટિવિટીનો આનંદ માણવા માટે ઉત્સાહિત થઈએ છીએ. પરંતુ આવી દરેક પ્રવૃત્તિમાં સુરક્ષા વ્યવસ્થા કેટલી મજબૂત છે તે જોવું પણ એટલું જ જરૂરી છે. ખાસ કરીને બાળકો અને યુવાનો સાથે પ્રવાસ કરતા પરિવારો માટે એક ક્ષણની બેદરકારી આખા પરિવારનું જીવન બદલી શકે છે. રોમાંચ પોતાના પરિવારને બચાવવા માટે બગીમાંથી કૂદ્યો હતો અને અંતે પોતાના પરિવારને જ કાયમ માટે છોડીને ગયો. આ ઘટના એ પણ બતાવે છે કે ઇમરજન્સીની ક્ષણોમાં માત્ર થોડા સેકન્ડ કેટલા નિર્ણાયક બની શકે છે. આજે રોમાંચના માતા પિતા પોતાના દીકરાને ન્યાય અપાવવા માટે $105 મિલિયન દાવો લડી રહ્યા છે, પરંતુ કોઈ પણ રકમ 18 વર્ષના યુવાનને પાછો લાવી શકે નહીં. પરિવારની સૌથી મોટી માંગ હવે માત્ર વળતર નથી, પરંતુ જવાબદારી નક્કી થાય અને ભવિષ્યમાં કોઈ અન્ય પરિવારને આવી પીડા સહન ન કરવી પડે તે છે. હવે આગળ કોર્ટમાં શું પુરાવા આવે છે? સ્ટ્રે વોલ્ટેજ અંગેની તપાસ શું કહે છે? શહેરના વિભાગોની જવાબદારી કેટલી નક્કી થાય છે? અને સેન્ટ્રલ પાર્કની બગીઓ અંગે ન્યુયોર્ક સિટી કાઉન્સિલ અંતે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે. પરંતુ એક વાત ચોક્કસ છે, અમેરિકા ફરવા આવેલા આ ભારતીય પરિવાર માટે 17 જૂન 2026નો દિવસ ક્યારેય ભૂલી શકાય એવો નથી. એક સામાન્ય પ્રવાસ, એક ફોટો, એક ભડકેલો ઘોડો અને માત્ર થોડી સેકન્ડમાં એક 18 વર્ષના યુવાનનું જીવન સમાપ્ત થઈ ગયું. અને હવે આ પરિવારનો સવાલ આખા ન્યુયોર્ક સામે છે.
જો આ અકસ્માત ખરેખર અટકાવી શકાયો હોત તો પછી રોમાંચને બચાવવા માટે સમયસર પગલાં કેમ લેવામાં આવ્યા નહીં? આ સવાલનો જવાબ હવે કોર્ટ અને તપાસ જ આપશે.